લેક્ચર નંબર 17 ની અંદર આપનું સ્વાગત કરું છું। આજનો આપણો જે ટોપિક છે એ છે ગોસ લો। ગોસ લો જે છે ભૌતિક વિજ્ઞાનની અંદર ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર સૌથી પાયાનો મૂળભૂત ગણી શકાય એવો એક નિયમ છે। બેઝિકલી આના રૂટ્સ જે છે એ કુલમના નિયમની અંદર જ છે, તો એને વેસ્ટવર્ગના નિયમ પણ કહી શકાય, પણ એ બહુ રેર કેસની અંદર આપણે સંબોધન કરતા હોઈએ છીએ એ રીતે। તો મિત્રો ગોસ લો જે છે એના વિશે વાતચીત કરતા પહેલા ફ્લક્સનો ટોપિક થોડો હું તમને યાદ કરાવી દઉં, કારણ કે ફ્લક્સનો આમાં ઉપયોગ થવાનો છે। વિદ્યુત ફ્લક્સ નામની જે રાશિ છે એનું સૂત્ર આપણે જોયું હતું। શું સૂત્ર હતું? ફ્લક્સ phi is equal to E into A, અથવા તો ડોટ પ્રોડક્ટ લગાવો એટલે E dot A। તો અહીંયા આગળ E dot A જે છે એ યુનિટ જ્યારે કોઈ આપણને કહી શકાય જાણીતો આપણી પાસે કોઈ શેપ હોય ત્યારે આ વાપરીએ, અનનોન શેપ હોય ત્યારે પૃષ્ઠ સંકલન લઈએ ED આ રીતનું આપણે બનાવીએ છીએ, બરાબર, જે આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા છીએ। તો મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લો છે। બેઝિકલી જ્યારે આપણે પોઈન્ટ વિદ્યુત ભાર વિશે વાત કરતા હોઈએ ત્યારે કુલમનો નિયમ કામમાં આવે છે। હવે અહીંયા આગળ આપણી પાસે પ્રશ્ન હતા ઘણા બધા જુદા જુદા પ્રકારના વિતરણના। લાસ્ટ લેક્ચરમાં તમે જોયું કે કોઈ રેખા છે કે જે રેખા ઇન્ફાઇનાઇટલી લોંગ છે અને એના ઉપર ચાર્જ કેવો છે? પ્લસ। તો આ જે રેખા છે એ રેખાથી કંઈક સર્ટેન અંતર, કંઈક અંતર લઈ લો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો તમે સમજી શકો કે આ રેખા આટલી તમે જો એના ઉપર વીજભાર છે, એના કારણે કંઈ અસર હશે, અહીંયા બધા એના કારણે કંઈક ને કંઈક અસર હશે। તો અલ્ટિમેટ કુલમનો નિયમ છે એ આપણે સીધો વાપરી શકતા નથી, તો એવા કેસમાં ગોસ લો છે એ આપણને મદદ કરે છે। અહીંયા આગળ ગોસ ગુજરાતી મીડિયમમાં તો ગાઉસનો નિયમ તરીકે બોલીએ છીએ, પણ પ્રોનાઉન્સિએશનનું કંઈ ઉચ્ચારણ કરો તો ગાઉસ જેવું વંચાય, એકચ્યુઅલમાં વાંચવાનું શું છે એને? ગોસનો નિયમ। ઇનફેક્ટ વર્ષોથી અમે પણ ગાઉસ શબ્દ સાંભળીને અમે પણ એને ગાઉસનો નિયમ તરીકે બોલીએ, પણ એકચ્યુઅલમાં શું છે? ગોસનો નિયમ છે। ઓકે, તો જે કંઈ તારવણી છે એ સમજીએ, તારવણી થોડી કરીએ, ત્યારબાદ આગળ આપણે જઈએ અને એની એપ્લિકેશન્સ કઈ રીતની છે, 4 મુખ્ય એપ્લિકેશન્સ છે એ આપણે અહીંયા આગળ જોવાની છે। સૌથી પહેલા હું તમને અહીંયા આગળ વાત કરું ગોસ લો છે એના વિશે। તો તમને હું એમ કહું કે ભાઈ કોઈ ચાર્જ છે વીજભાર, એ વીજભાર અહીંયા આગળ ધારો કે પ્લસ ક્યુ જેટલો ચાર્જ થયેલો છે। હવે પ્લસ ક્યુ જે ચાર્જ છે એને એન્ક્લોઝડ કરી દો કોઈ સરફેસ વડે, કોઈ સરફેસ છે એને આપણે અહીંયા આગળ લઈએ કે ભાઈ ચાલો અહીંયા આગળ આ રીતની કોઈ બંધ સપાટી છે, બરાબર। આ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે આપણે ગણીએ, ત્યાંથી જ આપણને ગોસ લો મળવાનો છે। ચાલો આની આ જે સર્કલ લીધું છે તો એની કઈ ત્રિજ્યા હશે, તો આ ત્રિજ્યા હું કેટલી કહી દઉં? r। આ ત્રિજ્યા એની r છે, કારણ કે પ્લસ ચાર્જ છે એટલે વિદ્યુત ક્ષેત્ર એનું બધું બહાર તરફ આવતું હશે, એટલે બધી તરફ તમે જુઓ તો ક્ષેત્ર આમ બહાર તરફ તમને E જોવા મળે, ત્રિજ્યાવર્તી દિશામાં, એવું કહી શકાય। ઓકે, હવે આપણી પાસે અહીંયા જે આ આખી સરફેસ લીધી છે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે એવો પ્રશ્ન આપણને અહીંયા થાય। તો અહીંયા આપણે હું કહું કે ભાઈ વીજભાર પ્લસ ક્યુ ને ઘેરતી સપાટી r ત્રિજ્યાનું કવચ છે। ઓકે, જો સર્કલ નથી, શું છે? કવચ છે, આમ આખે આખો એક પોલો ગોળો છે। તો એની અંદર વાત કરીએ છીએ કે ભાઈ ફ્લક્સ ટોટલ કેટલું હશે, તો કે ભાઈ એની સાથે સંકળાયેલું ટોટલ ફ્લક્સ, તો કે ઇન્ટિગ્રેશન ઓફ E dA, આપણે a થી ઇન્ડિકેટ કરીએ છીએ બુકની અંદર a s આપેલું છે, પણ a થી આપણે લઈશું, આપણે પહેલા વાત કરીએ પ્રમાણે। આ સર્કલનો મતલબ શું થાય? નવું નથી, સર્કલનો મતલબ થાય બંધ સપાટી। શું થાય? બંધ સપાટી। અહીંયા આગળ હું પૃષ્ઠ લખી દઉં તો આ પૃષ્ઠ ઉપરનું બંધ સંકલન થઈ। ચાલો હવે આ દરેક જગ્યાએ આ r જેવા દરેક અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો આપણને ખબર છે કે ભાઈ બિંદુવત
વિદ્યુત ભારથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો કે ભાઈ ઈ તો છે E kq r² જો આને ડાયરેક્શન લઈએ તો આ કઈ ડાયરેક્શનમાં હોય ત્રિજ્યાવર્તી ડાયરેક્શનમાં હોય ઓકે કઈ વાંધો નથી આપણે લઈ લઈએ હવે અહીંયા આગળ આ વિદ્યુત ક્ષેત્ર હું અહીંયા લખું છું E આના માટે જો આ r અંતરના દરેક બિંદુઓ તમે જુઓ ને તો એક પોઈન્ટ ઉપર એક ચાર્જ લીધો આપણે આ પોઈન્ટ ચાર્જની આસપાસ r અંતર આ બધા અંતર કેવા હશે r તો મિત્રો r અંતરે દરેક પોઈન્ટ ઉપર જો તમે કાલ્પનિક તમારા માઇન્ડની અંદર એક આકૃતિ બનાવો તો એમાં તમને જોવા મળશે કે r અંતર પર દરેક બિંદુઓ સમાન વિદ્યુત ક્ષેત્ર ધરાવશે એટલે કે આ જે કવચ આપણે ધાર્યું છે બરાબર એની અહીંયા આગળ આકૃતિ આપું છું પાછળ જોઈ લેજો આ કવચ જે આપણે ધાર્યું છે એની સરફેસ ઉપર બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે એક મૂલ્ય અને એક મૂલ્ય એટલે E બરાબર કેટલું હશે kq/r². ઓકે તો અહીંયા આગળ હું લખી દઉં બંધ સંકલન kq/r² ઇન ડાયરેક્શન r કોની દિશા છે ત્રિજ્યાવર્તી દિશા બરાબર કારણ કે પ્લસ છે એટલે બહાર તરફ માઈનસ હોત તો અંદર તરફ તો આપણે એવા કેસમાં માઈનસ મૂકીએ ઓકે હવે તો કે અહીંયા dA જો સદિશને લખવાની બે રીત છે સદિશ હોય એને આ રીતે લખે સદિશનું મૂલ્ય અને સદિશની દિશા આ n કે છે એ શું છે સદિશની દિશા તો એક્ઝેક્ટલી હું અહીંયા આગળ એવું લખું છું કે dA n જ્યાં n ક્ષેત્રફળ સદિશની દિશા છે ક્ષેત્રફળ સદિશની દિશા છે મિત્રો અહીંયા આગળ તમે ચર્ચા કરો ને તો એ રીતે સમજી શકાય જો કે આ જે ગોળો આપણે કવચ આખું ધાર્યું છે બરાબર આ કવચ ઉપરનો આ ભાગ હું લઈ લઉં બરાબર કવચ ઉપરનો એક ભાગ છે જે સૂક્ષ્મ ખંડ આપણો છે આ ખંડ છે એ આપણો dA ખંડ છે તો ઓબ્વિયસલી એની જે ડાયરેક્શન હશે ક્ષેત્રફળ સદિશની આપણે આગળ જોઈ ગયા છે એ આના પૃષ્ઠને સ્થાનિક રીતે લંબ છે આ રીતે હશે સ્થાનિક રીતે લંબ આ ડાયરેક્શન કોની હશે n કેપની હવે ધ્યાન આપજો આની જે આ તીરની લંબાઈ છે એ લંબાઈ આપણે dA જેટલી છે એવું કહી શકાય એટલે આપણે અહીંયા આગળ ક્ષેત્રફળની વાત થઈ ગઈ હવે વાત થાય છે કે ભાઈ અહીંયાથી આ પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે તો કે આ પોઈન્ટ ઉપર આ બ્લુ કલરની પેનથી જે દોરું છું એ એરો કોનો છે વિદ્યુત ક્ષેત્ર આ બંને સરખા હોય જેવું બિલકુલ જરૂરી નથી કારણ કે ક્ષેત્ર છે એ તો પાછો આધાર કોની ઉપર છે 1/r² પર આધાર છે ઓકે હવે અહીંયા પ્રશ્ન એ છે કે આને E ને પણ હું આ જ રીતે લખું છું E આ રીતે E.r કારણ કે આ દિશા જો કોની દિશા છે ત્રિજ્યાની દિશા છે તો મિત્રો અહીંયા તમને મેં એ જ સમજાવવું છે કે આ બંને સદિશો એકબીજાને સમાંતર છે ઓકે સમાંતર હોય તો એ દિશા અલગ અલગ હોઈ શકે જો આને સમાન કહેવાય આને સમાંતર કહેવાય આની દિશા આમ છે આની દિશા આમ છે અહીંયા એવું છે તેમની વચ્ચેનો એંગલ કેટલાનો છે તમે જોઈ શકો બંને વચ્ચેનો એંગલ કેટલાનો છે 0 તો હું અહીંયા આગળ નાનું બેલેન્સ આપી દઉં કે અહીં ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો 0 છે એટલે કે r કેપ સમાંતર છે n કેપ જ્યાં n કેપ ને આપણે ક્લિયરન્સ શું આપી n કેપ શું છે આપણો ક્ષેત્રફળનો એકમ સદિશ છે ઓકે તો હવે આ સૂત્ર માટે હું શું લખું તો કે આ સૂત્ર માટે આપણે આખું ઇક્વેશન લખીએ કે phi total is equal to પૃષ્ઠ પરનું બંધ સંકલન kq/r² into dA હવે અહીંયા હું લખું છું cos એટલે cos પ્રોડક્ટ થી જોડાયેલા છે ને
અને બે વચ્ચેનો ખૂણો અહીંયા થીટા, પણ થીટા કેટલાનો છે 0, બરાબર. તો અહીંયા cos 0 1. ઓકે, તો હવે ત્યાં આગળ લખી દઈએ ભાઈ cos 0 1. હવે આ જે ક્વોન્ટિટી છે આટલી એ કેવી છે? બોલો કેવી છે? અચળ રાશિ છે કે નહીં? કે તો અચળાંક જ છે. q વીજભાર તો ક્યારે બદલાવાનો નથી, અને r અંતર ઉપર તો આપણે વાત કરીએ છીએ એટલે r પણ બદલાવાનો નથી. એનો મતલબ આખી રાશિ અચળ છે. મેં શરૂઆતમાં કીધું વિદ્યુત ક્ષેત્ર આખું કેવું છે? અચળ. એટલે પહેલા એને બહાર લઈ લો તો પણ વાંધો નથી. હવે હું એવું સમજાવું છું કે દરેક પદ અચળ છે એટલે વિદ્યુત ક્ષેત્ર અચળ છે. એને તોય પણ અહીંયા બહાર લઈ લો તો સંકલનમાંથી અચળ છે બહાર આવવું પડે. તો આપણા માટે ફ્લક્સ phi total is equal to kq upon r square integration closed surface પૃષ્ઠ પરનું dA. પેલું તો 1 થઈ ગયું. ચાલો તો મિત્રો અહીંયા આગળ ધ્યાન આપો કે આ એક જ ખંડ છે. એક ખંડની જે અહીંયા વાત કરી, આવા કેટલા ખંડ છે આમાં? બોલો આવા કેટલા ખંડ? અસંખ્ય ખંડ છે. જો આ સિંગલ એક ખંડની ગણતરી કરવી હોય તો એટલો બધો નાનો છે કે આપણી માટે કેલ્ક્યુલેટ કરવું બહુ અઘરું બની જાય. આવા અસંખ્ય ખંડ બધા હું ભેગા કરી દઉં તો આ આખા જે ગોળાની હું વાત કરું છું, અંદરથી પોલો જે આ ગોળો છે એની સરફેસ આખી કવર થઈ જશે, બરાબર. તો એ સરફેસ આખી કવર થઈ જાય તો આવા DA જેવા પૃષ્ઠખંડ જો બધા જ ભેગા કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ઓકે, આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ ગોળાની અંદર જો તમે વાત કરો તો આનો જવાબ થાય 4 પાઈ એની ત્રિજ્યાનો વર્ગ. આની ત્રિજ્યા કેટલી લીધી છે આપણે? આ, એટલે આ ત્રિજ્યાનો સ્ક્વેર. સરસ, કામ થઈ ગયું. બધું મૂકી દઈએ કિંમતો. ફ્લક્સ ટોટલ ઇઝ ઇક્વલ ટુ k બરાબર હવે લખું છું 1/4 પાઈ એપ્સિલોન 0 q upon r સ્ક્વેર. અને આના માટે હવે હું શું લખીશ? 4 પાઈ r સ્ક્વેર. ઓહો, અહીં તો કેન્સલ થાય. ભૂકા કાઢી નાખું. જો કેન્સલ. ઓકે, શું વધે છે અહીંયા જોજો. ફ્લક્સ ટોટલ q upon એપ્સિલોન 0. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત ક્યાંથી કરી હતી આપણે? E dot dA અને એન્ડ ક્યાંથી રહ્યો? q by epsilon 0. What is q? Q is basically charge covered by the closed surface. જે આ બંધ એક પૃષ્ઠ છે એના દ્વારા ઘેરાતો વીજભાર. તો આ જે સાબિતી મળી એના ઉપરથી ગોસ જે છે એને એવું કીધું કે ભાઈ આ સૂત્ર તારવણની શરૂઆત ક્યાંથી થઈ? અહીંથી. એનો મતલબ તમે આવું લખી શકો, ઇન્ટિગ્રેશન ઓફ E dot dA is nothing but equal to the ratio of q divided by epsilon naught. થોડુંક વધારે સ્પેસિફાઈ કરીએ આને. ધારો કે અહીંયા બે ચાર્જ હોત, કોઈ એક હજી આવો ચાર્જ હોત, તો આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર, જો ક્ષેત્રફળ કઈ જ રહેશે પણ વિદ્યુત ક્ષેત્ર E આ ચાર્જના કારણે અને આ ચાર્જના કારણે સંયુક્ત અસરના લીધે હોત. સમજી શકાય? એનો મતલબ બે ચાર્જનું કોન્ટ્રીબ્યુશન આવ્યું. ધારો કે 3 હોત, 4 હોત, આવા ઘણા બધા ચાર્જ હોત કદાચ, તો શું થાય? તો ફાઇનલ આન્સરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડના ઇક્વેશનની અંદર q કઈ એકના લીધે ન આવે. q તો બધા વીજભારના લીધે મળે જ ને. એટલા માટે અહીંયા એવું કહે છે કે આ ચાર્જ બેઝિકલી સમેશન છે, સરવાળો છે. કોનો? તો કે જે બંધ સપાટીની તમે વાત કરો છો તે બંધ સપાટી વડે ઘેરાતા કુલ વીજભારનો. અને પાછો બેઝિક સરવાળો. કેવો સરવાળો છે? બેઝિક. બરાબર. એટલે પ્લસ હોય તો પ્લસ સાથે, માઈનસ હોય તો માઈનસ સાથે. તો આ જે એક ઇક્વેશન આપણને મળ્યું આને ફ્લક્સ ટોટલ તરીકે પણ ઘણી વખત આપણે લઈએ છીએ. આને ગાઉસે પોતાના નિયમ તરીકે રજૂઆત કરી અને જુદા જુદા શેપના અલગ અલગ જે છે વિદ્યુતભાર વિતરણ વડે કઈ રીતે ચાર્જ જે છે
એ ક્લોઝડ થાય તો એનાથી કઈ રીતની ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇફેક્ટ આવે એ આપણે મેળવીએ. આગળ એ મેળવવાનું આવશે. પણ હજી આના વિશે થોડી ઘણી વાત કરું. જો એના સ્ટેટમેન્ટની વાત કરું તો એના સ્ટેટમેન્ટમાં એવું કહી શકાય કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. ગરમીનો માહોલ બહુ વધારે છે, ઉનાળો છે. ચાલો હવે આનું સ્ટેટમેન્ટ બનાવવું હોય તો સ્ટેટમેન્ટ શું બનાવાય? કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ બંધ સપાટી વડે ઘેરાતા કુલ વીજભાર ના બેઝિક સરવાળો એટલે કોણ? સિગ્મા ક્યુ. તો આ બેઝિક સરવાળો છે. આ બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ બંધ સપાટી વડે ઘેરાતા કુલ વીજભારના બેઝિક સરવાળા અને એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તર જેટલું હોય છે. તો એકદમ સિમ્પલ કહી શકાય એ રીતનું અહીંયા આગળ એ સ્ટેટમેન્ટ આપે છે. ખાલી શબ્દોની એક રચના છે, બાકી તમે તમારી જાતે અહીંયા લખી શકો. તમે એવું કહી શકો છો કે આ બેના ગુણાકાર જેટલું છે 1/ε0 ગુણ્યા સિગ્મા ક્યુ. આ બેના ગુણાકાર જેવું. ઘણી બધી બુકમાં એવું આપે છે કે આ જે ફ્લક્સ છે એ કોઈ બંધ સપાટી સાથે ઘેરાયેલું કેટલું હોય, તો કે ભાઈ એના દ્વારા ઘેરાતો કુલ ચાર્જ એનો બેઝિક સરવાળો અને 1/ε0 છે એના ગુણાકાર જેટલું હોય. તો ઘણી વખત આવું સ્ટેટમેન્ટ પણ તમે જોઈ શકો છો. પણ આ સ્ટેટમેન્ટ જે છે એ આપણને બુકમાં કાયદેસર બહુ સારી રીતે આપેલું છે એટલે આપણે એને રિફર કરીએ. ઓકે, હવે આનો મીનિંગ શું થાય? જો જ્યારે હું ગૌસ લૉની વાત કરતો હોય ત્યારે આ ટર્મની અંદર જે કંઈ આવતા પદ છે એની થોડી ઘણી વાતચીત કરું. તો બંધ સપાટી વડે ઘેરાયેલ કુલ વીજભાર શૂન્ય હોય તો બંધ સપાટી સાથે ફ્લક્સ નથી એવું કહેવાય. પહેલું અહીંયા એમ કહે છે કે જો બંધ સપાટી વડે ઘેરાતો વીજભાર શૂન્ય હોય તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય હોય છે. કોઈ વાર ગુજરાતીની અંદર સ્પેલિંગ ન બોલે, કોઈ વાર ગુજરાતી લખવામાં કંઈ મિસ્ટેક હોય તો યાદ રાખો કે હું ફિઝિક્સ ભણાવું છું, ગુજરાતી ભાષા ભણાવતો નથી. જેમ કે ફ્લક્સ થઈ ગયું છે ઘણી જગ્યાએ જોઈ લીધો. ચાલો હવે અહીંયા શું કહે છે કે કોઈ બંધ સપાટી હોય એના વડે જો વીજભાર જ ન ઘેરાતો હોય કોઈ, તો હંમેશા એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય છે? શૂન્ય. સમજીએ વિદ્યાર્થી મિત્રો. પણ આ આટલી બાબત જે છે એને તમે સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા સુધીનો જે છે ગૌસ લૉ તમે પેપરની અંદર લખી શકશો. બરાબર. ડેરિવેશન્સની અંદર આપણી રીતે સુધારો થોડો ઘણો કર્યો તમે તમારી રીતે કરી શકો. ફિઝિક્સ ફંડા એ હોવો જોઈએ. ચાલો તો આ બધું ક્લિયર કરી અને અહીંયાથી ફરી વખત થોડું ગૌસ લૉ વિશે સમજાવું. અત્યારના જે લેક્ચરની સિરીઝ છે એ ગુજરાત બોર્ડ ને ધ્યાનમાં રાખીને બનાવી રહ્યો છું. આગળ જે સિરીઝ આવશે હવે એમાં આ જ ચેપ્ટર એનું મીન અને જેડબલઈ મેઇન એડવાન્સ સુધીનું તો હજી વાર લાગશે, પણ મેઇન સુધીનું 100% આપણે કવર કરશું. આ લોકડાઉનનો માહોલ છે એટલે સમય છે એટલે પુષ્કળ એનો આ ઉપયોગ થઈ ગયો છે. ચાલો હવે અહીંયા આગળ વાત શું થઈ રહી છે? બંધ સપાટી હોય અને એ બંધ સપાટીમાં જો વીજભાર શૂન્ય ઘેરાતો હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય? શૂન્ય. સમજાવો. ચાલો એક આકૃતિ હું અહીંયા ડ્રો કરું છું.
આ એક નળાકાર છે. હવે નળાકારની સરફેસની વાત કરી લો તો આ સરફેસને હું S1 સરફેસ કહું. આ સરફેસ આપણી જે છે એને S2 કહું અને આ સરફેસ છે એને S3 કહું. આકૃતિની સમમિતિ ઉપરથી તમે જોઈ શકો S1 અને S3 બંને કેવા હશે? સમાન હશે. ઓકે. S2 છે એ જુદો હશે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે આવે છે. આ રીતે વિદ્યુત ક્ષેત્રની દિશા છે. ઓકે. આમાં અંદર કોઈ ચાર્જ રહેલો નથી. તો જોઈએ કે ભાઈ તો શું થશે? તો કે આની સાથે કંઈક ફ્લક્સ આવશે. કઈ રીતે આવશે? તો કે આને સપાટી નંબર 1 કહી લો, આ સપાટી નંબર 2 અને આ 3. આપણે આગળ એક વખત વાતચીત થઈ ગઈ છે. ચાલો ટાઈપનું જે રોલ પ્લે મેં તમને સમજાવ્યું હતું, પણ અહીંયા આગળ ફરી વખત જોઈએ કારણ કે બુકમાં ટોપિક આવે છે. તો આનો એરિયા વેક્ટર ક્યાં આવશે? બહાર તરફ હશે. અને આનો એરિયા વેક્ટર આ 3 નંબરની સરફેસનો એરિયા વેક્ટર આ તરફ હશે. ચાલો આ એરિયા વેક્ટરને a n કેપ કહો. તો આ એરિયા વેક્ટર શું થશે? a n કેપ. તો આ તો બે સરખા થઈ ગયા પણ દિશા વિરુદ્ધ હોવાથી n કેપ માઈનસ છે એટલે અહીં આગળ એક શું મૂકું છું? માઈનસ. આ મૂલ્ય માઈનસ નથી. શું માઈનસ છે? દિશા. ઓકે. અને આનો એરિયા કઈ રીતે આવશે? તો કે આનો એરિયા કોઈ પણ હું અહીંયા આગળ ધારો કે આ રીતનો એક ખંડ લઈ લો અહીંથી આમ હશે. કેમ કે આખો આમ નળાકાર હોય તો નળાકારનો આ ભાગ તમે જોવો તો એનો એરિયા વેક્ટર આ રીતે હશે. જનરલી સરફેસને લંબ હશે. ઓકે. હવે શું થશે? તો કે ભાઈ અહીંયા તમે જોવો ને તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એની બેની ડાયરેક્શન જોવો. એક ડાયરેક્શન આ બાજુ છે અને એક ડાયરેક્શન આ બાજુ. ધેટ મીન્સ ફ્લક્સ ϕ1 નામ આપો. શું નામ આપો? ϕ1. તો આ થઈ જશે E ઇન્ટુ A. પણ અહીંયા આગળ એક માઈનસ આવશે. ઓકે. હવે E ની ડાયરેક્શન તમે જો તો E ની ડાયરેક્શન છે ને એને આ સાઈડ આપણે લઈએ છીએ અને આ સાઈડને આપણે કન્સિડર કરીએ એઝ n કેપ. n કેપ તો લીધું છે ને કોઈ નહીં. n પ્લસ n ની ડાયરેક્શન રાખો ને. ચાલો n કેપ ની ડાયરેક્શનમાં છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ. અહીંયા શું થઈ જશે? n કેપ. આ બંનેની પ્રોડક્ટ છે એ શું આપશે તમને? -1 આવશે. આ તો 1 થઈ જશે. E ઇન્ટુ A. આ ફ્લક્સ ϕ1. ઓકે. આ ફ્લક્સ આના સાથે જેટલું હશે એટલું જ. અહીંયા તમે જોવો તો આના માટે હવે વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ થઈ ગયું. બરાબર. આના માટે ફ્લક્સ કેટલું થાય બોલો ફટાફટ? એક્ઝેક્ટલી n કેપ ઇન્ટુ n કેપ બંને એક ડાયરેક્શનમાં આવશે. કોઈ માઈનસ વાળું ટર્મ આમાં છે નહીં. આપણે આ જોયેલું છે. જો આવું બધું જોયેલું છે. i કેપ ડોટ i કેપ. તો આનો જવાબ કેટલો થાય? 1. j ડોટ j શું થાય? 1. કેમ કે એંગલ 0 છે ને ઘણી પહેલા જ આપણે વાતચીત કરી. તો ફ્લક્સ આના માટે ϕ3 નામ આપશું અને કેટલું હશે? પ્લસ E A જેટલું અને ϕ2. ચાલો ϕ2 કેટલું થશે? હવે આમાં લોજિક છે. જો આ ડાયરેક્શન છે ને કોની છે? ઇલેક્ટ્રિક ફિલ્ડની. અને આ ડાયરેક્શન છે એ ઉપર તરફ છે. હવે બંને વચ્ચેનો એંગલ જોવો તો આને લંબ ડાયરેક્શન છે ને આને કંઈક અલગ રાખો પણ ટૂંકમાં એંગલ તમે જોવો ને કેટલાનો એંગલ છે? 90 ડિગ્રી. તો અહીંયા આગળ EA cos 90 આવું થવાનું અને cos 90 શું થાય? 0. ધેટ મીન્સ ફ્લક્સ with S2 surface is 0. ચાલો હવે ટોટલ ફ્લક્સ કેટલું છે? તો કે કાઈ નહીં. આ જેટલું માઈનસ છે એટલું જ આ શું છે? પ્લસ. આ બધાયનો સરવાળો કરી દો. પ્લસ ટોટલ is equal to ϕ1 plus ϕ2 plus ϕ2. that is equal to plus EA plus 0 minus EA. પૂરું. શું આવ્યો જવાબ? 0. આ 0 આવવાનું કારણ શું? તો અહીંયા આગળ આપણે દર્શાવ્યું. કારણ કે એની સાથે કોઈ પણ ચાર્જ અંદરથી જોડાયેલો નથી. તો મિત્રો આ આપણે જનરલ મેથડથી કામ કર્યું. જો ગોસ લો આમાં એપ્લાય કર્યો હોત તો સીધે સીધું આપણે એવું કહી શકાય કે ભાઈ આ બધી માથાકૂટ કરવાની જરૂર નથી. અહીંયા આગળ જોવો ભાઈ કે ભાઈ બંધ સપાટી વડે ઘેરાતો કુલ વીજભાર કેટલો? તો કે બંધ સપાટી વડે ઘેરાતો કુલ વીજભાર 0. જો કુલ વીજભાર બંધ સપાટી વડે ઘેરાતો 0 ના છેદમાં કાઈ પણ જવાબ શું થાય? 0. ધેટ ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ ટોટલ. આ બધું કરવાની જરૂર પડે નહીં. આવું કોઈ પણ શેપ હોય પણ જો અંદર ચાર્જ ન હોય
તો એનો જવાબ હંમેશા શું થશે 0. ઓકે, એક તમને વિચારવા માટે આપું છું કે ભાઈ આપણી પાસે એક ડાયપોલ છે અને ડાયપોલને આપણે કોઈ બંધ સરફેસમાં મૂકેલી છે તો શું થશે? ચાલો, આ બંધ સરફેસ પ્લસ ક્યુ માઈનસ આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? બોલો કેટલું ફ્લક્સ હશે? તમને મેં શું શીખવાડ્યું ભાઈ? ચાર્જનો બેઝિક સરવાળો લેવાનો કે ચાર્જનો કયો સરવાળો લેવાનો? બેઝિક. પ્લસ હોય તો પ્લસ સાથે, માઈનસ હોય તો માઈનસ સાથે. આ સરફેસની સાથે ઘેરાણેલો વીજભાર કેટલો? 0. તો ફ્લક્સ કેટલું હશે? 0. હા, એક વાત નવી છે અહીંયા સર, આ શેડ છે, ધારો કે બંને પ્લસ પ્લસ લઈ લો તો હવે બંને પ્લસ પ્લસ લઈ લો તો શું થાય? તો કામ થઈ જાય. તો ફ્લક્સ છે, સરસ કામ કરવા માંડીએ આપણે. ફ્લક્સ નું ઇક્વેશન શું? તો કે E ડોટ D સિગ્મા q upon એપ્સિલોન 0. સરસ વાબઈ કામ થઈ ગયું. E તો અચળ હોય. ઓહો, અચળ હોય. ચાલો, આ બંનેનું સેન્ટર અહીંયા લઈ લો. ધારો સમજો તો અહીંયા 2q ચાર્જ છે, તો અહીંથી આ અંતર સમાન છે. આ બંને અંતર સમાન છે. બોલો, એટલે તમારા પાસે મનમાં બોલો. હું બોલો એટલે કે મોબાઈલ બહાર નીકળે તેમ નહીં બોલો. બોલો એટલે મનમાં બોલો, કારણ કે ક્લાસને ભણાવવાનું કેવું હોય ને એટલે એવું થાય. ચાલો, અહીંયા આગળ આ અંતર છે અને આ અંતર r છે. મોટું કોણ છે? સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R. તો મિત્રો આવા કેસમાં E છે એ કોન્સ્ટન્ટ રહેતો નથી. તો તમારે આના અંદર શું કરવું પડે? તો કે ભાઈ પહેલી વાત તો આ જે સરફેસ તમે સિલેક્ટ કરો છો એના મારી દ્રષ્ટિએ બે નિયમો આપણે બનાવીએ. કે શું નિયમો હોઈ શકે? તો કે ગણતરી સરળ કરવી હોય, જો એવું નથી નિયમ ખોટો પડશે, ગણતરી સરળ કરવી હોય તો જે તમે આ સરફેસ સિલેક્ટ કરો છો એ સરફેસ આઇડેન્ટિકલ હોવી જોઈએ. આઇડેન્ટિકલ એટલે કે એનો ક્ષેત્રફળ તમે સરળતાથી મેળવી શકો. નળાકાર હોઈ શકે, કવચ હોઈ શકે, બરાબર, કોઈ પણ શેપ પણ આઇડેન્ટિકલ હોવો જોઈએ. આઇડેન્ટિકલ નહીં હોય તો ત્યાં આપણું કામ ચાલવાનું નથી, કારણ કે E ત્યાં કોન્સ્ટન્ટ લઈ શકતા નથી. E કોન્સ્ટન્ટ નીકળે ને બહાર તો જ તમે D એ લઈ શકો, અને D એ અનનોન સરફેસ હોય તો કઈ રીતે આપણે ફાઇન્ડ કરવા જઈએ? એટલે એવું હંમેશા સિલેક્શન આપવાનું કે જ્યાં આગળ E શું થવો જોઈએ? E છે ઈધર 0 થઈ જવો જોઈએ અથવા યુનિફોર્મ સમાન રહેવો જોઈએ. એવું સિલેક્શન કરવાનું છે સરફેસનું કે જ્યાં કન્ડિશન પળાતી હોય. E છે આખા સરફેસ ઉપર કાં કેવો થઈ જવો જોઈએ? 0 આવશે. એવા કેસ આપણે JEE ના લેક્ચર્સ, નીટ ના લેક્ચર્સ બનાવશું ત્યારે આવશે. ત્યારે ખાલી બોર્ડ પૂરતું એટલું ત્યાં ખાલી સમજાવું. સિલેબસ નીટ લેવલનું જાય છે, બરાબર. આ તમારે લખવાનું નથી, ખાલી સમજવા માટે. MCQ જ્યારે કારણ વાળા પૂછાય ને કે આપેલા કારણ આના વિધાનો આ છે, એનું કારણ આ છે, એવા બધા પ્રશ્નો હોય ત્યારે આવું બધું કામમાં લાગે. ઓકે, કાં 0 હોય અથવા યુનિફોર્મ હોય. આપણા ગુજરાત બોર્ડના દરેક એક્ઝામ્પલની અંદર તમે આ સાતત્યતા જોશો. અહીંયાથી વારંવાર તમે E ને કોમન લેશો, બરાબર. બીજું કે જે તમે એરિયા, આ બધું શેના માટે છે? તો કે ભાઈ ક્ષેત્રફળ અથવા તો ગૌસિયન પૃષ્ઠ નક્કી કરવા માટે. આ બધું શેના માટે છે? ગૌસિયન પૃષ્ઠ નક્કી કરવા માટે. શું? તો કે E શું હોવું જોઈએ? 0 અથવા સરફેસ ઉપર યુનિફોર્મ અથવા સમાન હોવો જોઈએ. આ એક કન્ડિશન છે. અને સેકન્ડ નંબરની કન્ડિશન એવી છે કે E અને A વચ્ચેનો ખૂણો હંમેશા 0, 90 और 180 ડિગ્રી હોવો જોઈએ. એવી સરફેસ સિલેક્શન કરશું કે જ્યાં E અને A વચ્ચેનો ખૂણો જનરલ મોટા કેસની અંદર શું થવો જોઈએ? 0 હોવો જોઈએ, 90 ડિગ્રી હોવો જોઈએ અથવા 180 હોવો જોઈએ. હમણાં આપણે જે એક્ઝામ્પલ લીધું ને એમાં ત્રણેય આવ્યા. જો એક સાઈડ 0, આ બાજુની સાઈડ હતી એમાં 0, એક સાઈડ છે વચ્ચેનું હતું એમાં 90, અને આ થઈ ગયું 180. એક બાજુ 180 હશે તો ઋણ, 0 હશે તો ધન, અને 90 હશે તો 0. તો આ ગૌસિયન સરફેસ લેવા માટેની કેટલીક કન્ડિશન્સ છે, બરાબર, જે આપણે કારણ અને વિધાન પ્રમાણેના પ્રશ્નો આવશે ને એની અંદર આ કન્સેપ્ટ આપણને કામમાં આવશે. ઓકે, બીજી વાત
ઘણા પ્રશ્ન થાય સર તો આ અનિયમિત આકારની હોય તો ગાઉસિયન લો નહીં લાગુ પડે? હા, જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ આકાર લ્યો પણ બંધ સરફેસ હોય તો એ હંમેશા ગાઉસના નિયમને એપ્લિકેબલ ગણાય. પણ આપણે ગણતરી કરવા માટે એને જાણીતો આ બધી વસ્તુ ફોલો થતી હોય એ રીતનો શેપ લેવાનો, કેમ કે આપણા હાથમાં છે. ગૌસિયન સરફેસ કેવી પસંદ કરવી એનો કોઈ રૂલ્સ નથી, એ આપણે સિલેક્ટ કરવાનું છે, એટલે આપણે આ પ્રમાણે સિલેક્શન આપશું. ઓકે, તો આ એક વાત થઈ. આટલું આ સમજી શકાય. પહેલો મુદ્દો, જો વીજભાર ન ઘેરાતો તો ફ્લક્સ કેવું હોય? 0 હોય. ઓકે, સરસ કામ થઈ ગયું. ઓકે, હવે શું છે? સેકન્ડ નંબર ઉપર એવું કહે છે કે જે ભાઈ આ ક્ષેત્ર, આ સૂત્ર છે ને એનું બીજી વાર લખું, ઇન્ટિગ્રેશન of E dot d that is equal to sigma q upon epsilon naught. હવે આવડું આ જે છે એની અંદર આ બાજુ છે એ આપણી ડાબી બાજુ અને આ છે જમણી બાજુ. ડાબા જમા ગુજરાતી મીડિયમનો આપણી મોન ડાબા ને જમા. આ ચાર્જ કયો લેવો? ક્યારના ઈ તો રામાયણ કરીએ. ક્લોઝ સરફેસ વડે ઘેરાતો ચાર્જ. ઓકે, કામ થઈ ગયું, માની લીધું. હવે આ ક્ષેત્ર કોના કારણે લેવું? કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે. જો અહીંયા આગળ તમને હું સમજાવું કે ભાઈ ઘણા બધા ચાર્જ પડ્યા છે, Q1 Q2 Q3 Q4 Q5 Q6 Q7 આવા ઘણા બધા ચાર્જ પડ્યા છે. માની લો કે અહીંયા આગળ હું એક આ રીતની સરફેસ સિલેક્શન કરું છું જેના અંદર ચાર્જ 3 2 1 4 આટલા ચાર્જ આવે છે. હવે અહીંયા એક સૂક્ષ્મ એરિયાની હું વાત કરું છું, કારણ કે આપણે આ બધું એરિયા જોશે ને સૂક્ષ્મ, આ કમ્યુનિકેટ થવાનું જ આપણે. જો આ છે ને પાયાથી શરૂઆત છે. આ બધો ડેટા કમ્પ્યુટરની અંદર પ્રોગ્રામિંગ કરેલો હોય અને કમ્પ્યુટરમાં ખાલી ડેટા એન્ટર કરો એટલે તમને ફ્લક્સ ડાયરેક્ટ મળે છે, બરાબર. પણ આપણે પહેલા એને શીખવું પડશે કઈ રીતે આ કામ કરે છે. ત્યારમાં એવી ટેકનોલોજી અવેલેબલ છે કે કોઈ પણ આકાર પૃષ્ઠ કોઈ પણ પ્રકારનો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ખાલી કેલ્ક્યુલેટરમાં કેમ તમે 1 + 1 કરીને 2 શીખો તો એટલા સરળતાથી મળી જાય. આપણે સમજીએ અહીંયા આગળ જે કંઈ ક્ષેત્ર હશે, હાલો ક્ષેત્રફળનો એરિયા તો આ રીતે છે dA * n આવો છે. પણ શું વિદ્યુત ક્ષેત્ર આ Q2 Q3 Q1 અને Q4 આટલાના જ કારણે હશે એવું તમે માનો? નહીં. વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ આ 4 ચાર્જના કારણે તો છે જ, પરંતુ બાકીના સિસ્ટમના આ 3 ચાર્જની પણ અહીંયા આગળ કંઈક ઇફેક્ટ છે. સમજાય છે? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ને એ ધારો કે આ રીતનું મળે છે આપણને, આ રીતે. તો એ વિદ્યુત ક્ષેત્ર પરિણામી છે. જો E resultant is equal to સદિશ સરવાળો હશે E1 ના કારણે વત્તા E2 ના કારણે વત્તા E3 ના કારણે વત્તા E4 કેટલા લીધા થયેલા ભૂકાકાટ નહીં 7 સુધી સાથે 7 નો કેવો હશે સદિશ સરવાળો. અને E અહીંયા આગળ હશે. આ બધાયના અલગ અલગ. જો આનું છે ધારો કે આમ હશે, આનું છે આમ હશે, આનું છે આમ હશે. પણ એ બધાયનો બેઝ કેટલો? તો કે આ જે અહીંયા આગળ આ હું બતાડું છું તે આ બધાયનો સદિશ સરવાળો છે. તો આપણે આ સદિશ સરવાળા વાળું ક્ષેત્ર અને આ એરિયા વેક્ટર આ બે ધ્યાનમાં લેવાનું. એટલે આપણે એવું કહીએ કે ભાઈ E એ ટોટલ એટલે કે આ રિઝલ્ટન્ટ ઇન્ટુ dA n આવું છે. ક્લિયર વાત છે? હવે મિત્રો તમને અહીંયા સિમ્પલ એક જ સ્ટેટમેન્ટ બુકની અંદર આપેલું છે કે ભાઈ ડાબી બાજુનું જે કંઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે જુઓ છો એ તંત્રમાંના બધા જ વીજભારોના કારણે, પછી એ વીજભાર ગાઉસિયન પૃષ્ઠની અંદર હોય તો પણ ભલે અને બહાર હોય તો પણ ભલે, બધાના કારણે મળતું પરિણામી E હશે. બરાબર? આવું બુકની અંદર સેન્ટેન્સ છે. એક્ચ્યુઅલમાં એ અંદરના ચાર્જનું જ છે. અમને સમજાશે તમને. જો આવું એકનું મળ્યું, આવું અહીંયા આગળ એરિયા તો બીજો હશે, અહીંયા કોઈ ત્રીજો એરિયા હશે, આ કોઈ ચોથો એરિયા દેખાય. આ બધા આવા dA જેવા કેટલા ખંડ છે? તો ખબર આ તો અસંખ્ય ખંડો છે આખા પૃષ્ઠમાં. તો આવા બધાયનો શું કરી દેવાનું? સરવાળો E total at dA બરાબર પ્લસ. હવે તમને પ્રશ્ન
સર આ ઈ ટોટલ આ ઈ ટોટલ આ ઈ ટોટલ આ બધા સરખા હશે નહીં, બિલકુલ એવું જરૂરી નથી. આ અનિયમિત આકાર છે, બરાબર, અનિયમિત બે સેન્ટર વાળો અનિયમિત આકાર જેવો છે. તો આ બધા એક સરખા નથી, કેમ કે આ દરેક અલગ અલગ જગ્યા ઉપર આવેલા છે ને. કોઈ અહીંયા આગળ હશે, કોઈ અહીંયા આગળ હશે, અહીંયા હશે. એટલે અહીંયા આગળ તમને આગળના મેં હમણાં પહેલા વાત કરી ને કે ઈ કેવો હોવો જોઈએ, સમાન અથવા કેવો હોવો જોઈએ, શૂન્ય, એવા સરફેસને સિલેક્શન કરવાનું છે. અત્યારે ખાલી સમજવા પૂરતું જોઈએ કે ભાઈ આ બધાનો જો સરવાળો કરું તો ઇન્ડિવિડ્યુઅલ એક એકનું કરવું આપણા માટે શક્ય નથી, કારણ કે આવા તો અસંખ્ય પૃષ્ઠખંડો છે. એટલે આપણે આ સરવાળાને એવું કીધું કે આ શેમાં પરિણમ્યો, તો કે ભાઈ આ તો પરિણમે છે સંકલનમાં. શેમાં પરિણમે છે? સંકલનમાં. હવે ધ્યાન આપજો, અહીંયાથી આપણું લોજિક શરૂ થાય છે. આ આપણું બુકનું સ્ટેટમેન્ટ પૂરું કે ભાઈ જમણી બાજુનો ચાર સરફેસ જે ગાઉસિયન સરફેસ આપણે લીધી એના માટે ઘેરાતો બેઝિક સરવાળો એનો, અને આવું ઈ છે ને ઈ ટોટલ ઈ છે. ઓકે, આટલી વસ્તુ જોઈ લીધા પછી એક્ચ્યુઅલમાં આપણને એવું થાય છે આવું ઈ છે ને એ બધાના કારણે છે. તો બરાબરની એક બાજુ માત્ર સરફેસ, બીજી બાજુ કેમ બધાયના કારણે બે મિક્સઅપ કેમ નહીં થતું હોય? એનું રીઝન આવું છે. જો તમે એવું સમજો કે અહીંયા કોઈ ચાર્જ છે પ્લસ q, હવે અહીંયા આગળ કંઈક લઉં ગોળાકાર કંઈક છે, તો તમે શું સમજો? આ એક ગોળો જે છે એનો આ ખંડ અને આ ખંડ, આનો એરિયા વેક્ટર આ બાજુ છે, આનો એરિયા વેક્ટર આ બાજુ છે. પણ આના લીધે ઇલેક્ટ્રિક ફીલ્ડ તમે જોશો ને, ઇલેક્ટ્રિક ફીલ્ડ અહીંયા આમ છે, આ એરો દેખાય આ બાજુ અને અહીંયા આ બાજુ. તો જેટલું અહીંયા નેગેટિવ ફ્લક્સ હશે ને એટલું જ અહીંયા પોઝિટિવ ફ્લક્સ હશે. સમજાય? જેટલું નેગેટિવ ફ્લક્સ આનો અહીંયાથી છે દાખલ થાય એટલે અહીંયા આગળ બહાર નીકળે એટલે પોઝિટિવ ફ્લક્સ. ડાયરેક્શન ઉપરથી હું કહું છું ભાઈ. તો આ ચાર્જ બહારનો છે, તો તમે જો તો આના ઉપર આની બેની તો કોઈ અસર થઈ જ નથી. એવું શક્ય છે કે એક જ લઉં તો કઈ અસર હોય, પણ જ્યારે હું આ બેની વાત કરું છું, તો આ ચાર્જના લીધે આની કોઈ અસર થતી નથી. લીધું ભલે આપણે, પણ આ સિંગલ પોઈન્ટ માટે આ સાચું છે, સિંગલ એક ડી જેટલા ખંડ માટે સાચું. પણ જ્યારે હું આખા સેટની વાત કરતો હોય મિત્રો, ધ્યાન આપજો, આખા સેટની જ્યારે હું વાત કરતો હોય ત્યારે એવું સમજી શકાય કે અહીંયાના કોઈ ભાગ માટે ધારો કે ફ્લક્સ પોઝિટિવ હશે, તો સામે એવો કોઈ ભાગ હશે કે જેના કારણે આ ત્રણ વીજભારનું જે કંઈ ઇલેક્ટ્રિક ફીલ્ડ છે એનું ફ્લક્સ અહીંયા નેગેટિવ હશે. તો અલ્ટિમેટલી આ પોઝિટિવ ને આ નેગેટિવ તો બંને કેન્સલ થવાના. જે કહું છું એ ખાલી સમજવાની કોશિશ કરો મિત્રો. અહીંયા આગળ જે મેં વાત કરી આ ચાર્જની કોઈ ઇફેક્ટ જ નથી, આપણે અહીંયા ભલે રહીએ પણ એક્ચ્યુઅલમાં છે આ ઈ કોનું, અંદરના ચાર્જનું જ. આના ચાર્જને અંદર મૂકશો ને તો તમને આઈડિયા આવશે, એક દિશામાં થઈ જશે. હમણાં આપણે પહેલા પ્રશ્નમાં જે તારવણી કરી ફ્લક્સ એના પર. ઓકે, તો ગણીએ છીએ આપણે જ્યારે આખું સંકલન લઈએ છીએ, ઇન્ડિવિડ્યુઅલ નથી લેતા, સંકલન લઈએ છીએ ત્યારે એક્ચ્યુઅલમાં આ બહારના ચાર્જના કારણે જે કાંઈ ફીલ્ડ મળે છે એના ફ્લક્સ પરસ્પર કેન્સલ આઉટ ઓલરેડી થઈ જ જાય છે. તો એવો પ્રશ્ન જ નથી રહેતો કે સર આ તો બધાના કારણે છે ને, આ તો માત્ર અંદરના ચાર્જના કારણે છે. બરાબર? તો તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકો આ ઈ જે છે ને ઈ પણ એક્ચ્યુઅલના રિઝલ્ટન્ટ છે અને એ અંદરના ચાર્જ માટે થઈને છે. આશા રાખું તમે હું જે કહેવાનો પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા કહું છું તમે સમજી શકતા હશો. બરાબર? બાકી બુકની અંદર એક સ્ટેટમેન્ટ તમને આપેલું છે કે ભાઈ આ સૂત્રમાં જમણી બાજુના સિગ્મા ક્યુ છે એ ક્લોઝડ સરફેસની અંદરના વીજભારો અને આ ઈ છે એ તંત્રના બધા જ વીજભારોની સંયુક્ત અસરના કારણે છે. તો એવું તમને કદાચ વિરોધાભાસ લાગે કે સર આ બધાનું છે અને આ કેમ ખાલી અંદરનું છે, પણ વિરોધાભાસ નથી, બંને એક જ છે અને આ તો મેઈન રહસ્ય છે ગૌસ લો. બરાબર? કારણ અને વિધાન વાળા પ્રશ્નમાં 100% કામમાં આવે એવી વસ્તુ છે. કન્સેપ્ટ બેઝ વાત થઈ. ઓકે, હવે ગૌસનો જે લો છે એના ઉપયોગથી, ગૌસની જે સપાટીની આપણે વાત કરી એના ઉપયોગથી કેટલાક આઇડેન્ટિકલ જુદા જુદા વિતરણો આપણે જોવાના છે. જેમ કે કોઈ રેખા હોય, અનંત લંબાઈની આપણે શરૂઆત કરી કે કોઈ ચાર્જ વાળી રેખા છે, આ રેખાથી કેટલાક પરિમિત અંતર ઉપર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો ઉપયોગ કોનો કરશું? ગૌસ લો. તો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોસ્ટેટિકનું જે પ્રથમ ચેપ્ટર છે એના લાસ્ટ પડાવમાં આપણે આવી ગયા છીએ અને દરેક વસ્તુ છે એને અલગ મેથડથી તમારા સુધી પહોંચાડવાની એક રજૂઆત અહીંયાથી કરેલી છે.
નેક્સ્ટ લેક્ચરમાં ગોસ લો જે છે એના ઉપયોગ જોઈશું અને આગળ જે સિરીઝ આપણે મૂકશું જેઈ એડવાન્સ જેઈ લેવલની જેઈ મેઇન લેવલની એડવાન્સ સુધી તો હજી આપણે નહીં પહોંચીએ જેઈ મેઇન લેવલ સુધીમાં તો ત્યારે ફરી વખત ગોસ લો છે હું તમને સીધું ઇક્વેશન થી સ્ટાર્ટ કરી અને આની એપ્લિકેશન્સ કઈ રીતની છે આના કેસ કેવા બને છે જો એની અંદર ગોસ લો માંથી ઘણા બધા પ્રશ્નો બને છે બરાબર પણ એની ચર્ચા અત્યારે નહીં કરીએ કારણ કે લેક્ચર ગુજરાત બોર્ડ પૂરતો સીમિત રાખવા જઈ રહ્યો છું થઈ ગયું